19 શ્રીજી મહારાજ બહુ ઉદાસ થઈ ગયા. આ શુષ્ક વેદાંતિના કારણે જ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમને તો એવું સ્વપ્ન આવ્યું, અમે ગોલોકમાં ગયા, ત્યાં ભગવાનના પાર્ષદો દીઠા. તો ગોલોકમાં ભગવાનના પાર્ષદો બેઠા બેઠા કીર્તનો ગાતા હતા, અને તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના જ ગાય છે. આ વાત બહુ ધ્યાન રાખવા જેવી. કીર્તનો નંદ સંતોના ગાવા, કારણ કે એ કીર્તનો સ્વામિનારાયણ ભગવાનને હાજરીમાં એમને રાજી કરવા માટે જ અંદરથી સ્ફુરેલા, જગતને રાજી કરવા માટે નહીં. તો ભગવાનના ધામમાં પણ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો ગવાય છે. શ્રીજી મહારાજ કહે છે, અમે ભેગા બેઠા કીર્તનો ગાવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે, આવો ભક્તિનો આનંદ, ભજનનો આનંદ મૂકી અને જે શુષ્ક વેદાંતિનો સંગ કરે એ બહુ દુઃખી થાય. લાવો ને આપણે એક કાગળ લખીએ હરિભક્તોને, કે જે ક્યારેય પણ આ બે કુસંગમાં ફસાય નહીં. શ્રીજી મહારાજે પત્ર લખાવ્યો કે સર્વ પરમહંસ, સર્વ સત્સંગી ભાઈ ભાઈ અમારા નારાયણ વાંચજો. બીજું, અમારી આજ્ઞા છે કે શ્રી કૃષ્ણ નારાયણ એવા જે પુરુષોત્તમ ભગવાન, એના અવતાર ધર્મના સ્થાપનને અર્થે બ્રહ્મચર્ય, અહિંસા આદિક ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, મહાત્મ્ય સહિત ભક્તિ, એ 4 ગુણે સંપન્ન એવા જે એકાંતિક ભક્ત, એમને દર્શન દેવાને, એમની રક્ષા કરવાને અર્થે દેવ મનુષ્યાદિકને વિશે થાય છે. એ ભગવાનને વિશે પતિવ્રતાના જેવી અનન્ય નિષ્ઠા રાખવી, જેવી સીતાજીને શ્રી રામચંદ્રને વિશે નિષ્ઠા હતી એવી નિષ્ઠા રાખવી, અને એ ભગવાનની હેતે કરીને માનસી પૂજા કરવી, 9 પ્રકારે ભક્તિ કરવી, ભગવાનના સ્વરૂપની મૂર્તિની પૂજા કરવી, ભગવાન સિવાય બીજા દેવની ઉપાસના ન કરવી, પતિવ્રતા પણ જાય છે. માટે ભગવાનને વિશે સીતા અને રૂકમણીના જેવી ભક્તિ કરવી. બીજું, ભગવાનનું જ ધ્યાન કરવું, એ વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું, કોઈ સાધુ સિદ્ધગતિને પામ્યા હોય, સમાધિ નિષ્ઠ હોય તો પણ એનું ધ્યાન ન કરવું. આ વાત તો મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહી છે. ધ્યાન ભગવાન સિવાય કોઈનું ન કરાય. તમને કોઈ સંત પ્રત્યે ગુરુભાવ હોય, પૂજ્ય ભાવ હોય તો એનું પૂજન કરજો, એમની સેવા કરજો, એમની આજ્ઞા પાળજો, પણ ધ્યાન તો એક પરમાત્માના સ્વરૂપનું જ થાય, બીજા કોઈનું નહીં. અને સર્વ ભક્તો પોતપોતાના વર્ણાશ્રમના ધર્મને વિશે દ્રઢપણે વર્તજો. આ અમારી આજ્ઞા છે, તે જે પુરુષો પાળશે એને નારદના જેવી દ્રઢ ભક્તિ થશે, અને અમારી આ આજ્ઞાને જે સ્ત્રીઓ માનશે એને લક્ષ્મી અને રાધિકાજીના જેવા ભગવાનને સ્વરૂપને વિશે ભક્તિ થશે. સંવત 1878 માગસર વદી 14 દિવસે લખ્યો છે. આવી રીતે કાગળ લખાવી અને મહારાજે ગામો ગામ હરિભક્તો ઉપર મોકલાવ્યો છે. સ્વામિનારાયણ ભગવાન.